નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા પર હું છું નિમિત. છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રીજી લહેરની વાત થઈ રહી છે. પણ શું તમે જાણો છો કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવવાની છે? કઈ ઇન્ટેન્સિટીથી આવવાની છે? ત્રીજી લહેરમાં કેટલા કેસ વધી શકે છે? અને ત્રીજી લહેરમાં કોરોના કયા પીક પર હશે? એમ તો આ બધું અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ છે, પરંતુ હવે અમુક સાયન્ટિસ્ટ અને એક્સપર્ટ્સે મળીને એક કેલ્ક્યુલેશન કર્યું છે. એ લોકોએ સાથે મળીને એક પ્રોજેક્શન કર્યું છે, જેના દ્વારા આપણને હવે ખબર પડી શકે છે કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે અને કેટલા લોકો એનાથી પ્રભાવિત થશે. જો કે હજી પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે અલગ અલગ લોકો પોતાના મંતવ્ય સામે મૂકી રહ્યા છે. પણ આજે આપણે વાત કરીએ એક એવા મોડેલની કે જેણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જેટલા પણ પ્રિડિક્શન્સ કર્યા હતા એ બધા સાચા પડ્યા હતા. એ છે સૂત્રા મોડેલ. આમાં જે કેલ્ક્યુલેશન્સ કર્યા હતા એ બધા હજી સુધી સાચા સાબિત થયા છે. તો હવે આપણે એ જાણીએ કે આ જે મોડેલ છે ત્રીજી લહેર માટે શું બતાવવા માંગે છે અને કઈ રીતે આ પ્રોજેક્શન કરવામાં આવે છે અને આનો ફોર્મ્યુલા શું છે ત્રીજી લહેર પ્રિડિક્ટ કરવાનો. તો સૌથી પહેલાં નજર કરીએ આ મોડેલના ફેક્ટર્સ પર. તો આ મોડેલના 4 ફેક્ટર્સ છે જેના પરથી ત્રીજી લહેર માટેનું અનુમાન કરવામાં આવે છે. સૌથી પહેલું છે આર ફેક્ટર. આર ફેક્ટર એટલે વાયરસનો રિપ્રોડક્ટિવ રેટ અને વાયરસ કેટલા ઇન્ટેન્સિટીથી અને કેટલા ગણો વધી રહ્યો છે એ. એ પછી બીજા નંબરે આવે છે કેટલા લોકોનું રસીકરણ થશે. ત્રીજા નંબરે છે રીઇન્ફેક્શનની શક્યતા. અને ચોથા નંબરે છે નવા વેરિયન્ટની શક્યતા. આ 4 વસ્તુઓ પરથી અનુમાન લગાવવામાં આવે છે કે ત્રીજી લહેર કેટલી ઘાતક હશે. હવે આ 4 ફેક્ટર્સમાંથી જે સૌથી અગત્યનું છે અને જે આપણા કંટ્રોલમાં છે એ છે વેક્સિનેશન. એના વિશે વાત કરીએ તો વેક્સિનેશન માટે ભારત સરકારે જે રીતે પોતાનો ગોલ બનાવ્યો છે કે વર્ષના અંત સુધીમાં બધા એડલ્ટ્સને વેક્સિન લાગી જવી જોઈએ, તો એ ગોલને પહોંચી વળવા દરરોજ 8.6 મિલિયન લોકોનું વેક્સિનેશન કરવું પડે. પણ અત્યાર સુધીનો એવરેજ જોઈએ તો એક અઠવાડિયામાં લગભગ 4 મિલિયન લોકોનું વેક્સિનેશન થાય છે, જે અડધાથી પણ ઓછું છે. તો એમ માની શકાય કે આપણા પાસે ખૂબ જ અછત છે વેક્સિનની. અને જો ત્રીજી લહેરને આપણે રોકવા માંગીએ છીએ તો વેક્સિનેશન બરાબર થવું જોઈએ. જેટલું ઓછું વેક્સિનેશન થશે એટલા જ વધારે કેસ સામે આવશે. અને આ એક એવું કારણ છે જેના પર આપણે વિચાર કરવો જોઈએ. એના ઉપરાંત લોકોને હજુ પણ જો એવું લાગતું હોય કે કેમ વેક્સિન પર ડિપેન્ડ રહેવું જોઈએ, તો આમાં વેક્સિન અને વેવમાં અને વેક્સિન અને હ્યુમન લાઈફમાં સીધું જ કોરિલેશન બતાવાયું છે. પહેલું છે કે જો ઓછી વેક્સિન લગાવવામાં આવશે તો કોરોનાના કેસમાં વધારો થશે. વધારામાં વધારે લોકો હોસ્પિટલમાં દાખલ થશે અને મૃત્યુદરમાં પણ વધારો થશે. આ સૂત્ર મોડેલમાં જણાવવામાં આવે છે કે આમાં બધી જ વેક્સિનની એફિકસીનું એસ્ટિમેટ લીધું છે. અને આમના હિસાબથી જો તમે સિંગલ ડોઝ લીધો હશે વેક્સિનનો તો રીઇન્ફેક્શનના ચાન્સીસ લગભગ 25થી 30% ઓછા થઈ જાય છે. અને એ જ રીતે બીજો ડોઝ લેવાથી રીઇન્ફેક્શનના ચાન્સીસ 50થી 60% ઓછા થઈ જાય છે. હવે અહીંયા એક વાત ફરીથી ક્લિયર કરી દઈએ કે વેક્સિનનું કામ એ નથી કે તમને ઇન્ફેક્શનથી બચાવે, પણ એનાથી મૃત્યુદર ઓછો થશે, લોકો હોસ્પિટલમાં ઓછા દાખલ થશે. બીજા દેશોમાં પણ આ કામ ચાલી રહ્યું છે. જો તમે યુકેનું ઉદાહરણ લો તો ત્યાં જે ચોથી લહેરની વાત ચાલે છે તેમાં કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ મૃત્યુદર નથી વધ્યો. હવે આ જે ગ્રાફ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બતાવે છે કે સૂત્રા મોડેલ પહેલી લહેરનું જે અનુમાન લગાવ્યું હતું એ એકદમ સાચું હતું. તમે જે જોઈ શકો છો આના પર 2 લાઈન છે, યલો લાઈન અને બ્લુ લાઈન. તો યલો લાઈન છે એ આ મોડેલનું પ્રોજેક્શન છે અને જે બ્લુ લાઈન છે એ જ્યારે હકીકતમાં ડેટા સામે આવ્યો એ છે. અહીંયા જોઈ શકાય છે કે સૂત્રા મોડેલનું પહેલી લહેર માટેનું જે પ્રિડિક્શન હતું એ કેટલું સાચું હતું. હવે તમે બીજી લહેર જોશો જે કોઈએ પ્રિડિક્ટ નહોતી કરી, તો એમાં પણ ઓલમોસ્ટ એ જ નંબર તમે જોઈ શકો છો. સૂત્રા મોડેલ બીજી લહેરને લઈને જે પ્રિડિક્શન કર્યું હતું એ પણ પહેલી લહેરના પ્રિડિક્શનની જેમ સાચું જ પડ્યું હતું. તો હવે તમને બતાવીશું ત્રીજી લહેરનો ગ્રાફ કે ત્રીજી લહેરને લઈને સૂત્રા મોડેલનું શું પ્રિડિક્શન છે. તો ત્રીજી લહેરનો ગ્રાફ તમે જોશો તો આમાં જે બ્લુ લાઈન છે એ એક જગ્યાએ આવીને ઊભી રહી ગઈ છે, કારણ કે ત્યાં સુધીનો ડેટા આપણી પાસે છે. પરંતુ એના પછી તમે જોશો તો 3 લાઈન બતાવે છે, કારણ કે સૂત્રા મોડેલ એવું કહ્યું છે કે આખા મોડેલને 3 પોસિબિલિટીઝમાં જોવામાં આવે છે. એક જે ઓપ્ટિમિસ્ટિક સિનારિયો એટલે કે જો બધું સારું ચાલશે તો શું થશે. બીજું કે જો વધારે ખરાબ પણ નહીં અને સારું પણ નહીં હોય તો શું થશે. અને ત્રીજું છે કે જો સિચ્યુએશન ખરાબ થશે અથવા કહી શકાય કે બધી વસ્તુઓને ઓવર ઇવેલ્યુએટ કરીશું તો શું થશે. હવે આ મોડેલના હિસાબથી તમને બતાવીએ કે ક્યારે ત્રીજી લહેર આવશે. તો સૂત્રા મોડેલના હિસાબથી ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે ત્રીજી લહેર ભારતમાં હિટ થવાની શક્યતા છે.
ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે એટલે માની લો કે દિવાળીની આજુબાજુ આ લહેર આવશે. તમે ગ્રાફમાં જોયું હશે કે કઈ રીતે બીજી લહેરનો જે ચાર્ટ હતો એ અડધો હતો. એટલે એવું કહી શકાય કે રેટ ઓફ ઇન્ફેક્શન જે રોજના 4 લાખ કેસ આવતા હતા તે હવે એનાથી અડધા થવાની આશંકા છે. એમનું કેલ્ક્યુલેશન છે. હવે વાત કરીશું 3 પોસિબિલિટીઝની જે એમણે બતાવી છે. તો જો આ બધું સારું ચાલતું રહ્યું એટલે કે લાઈફ જેવી ચાલે છે એવી જ ચાલતી રહી, કોઈ નવો મ્યુટન્ટ ન આવ્યો, સાથે સાથે વેક્સિનેશન પણ બરાબર રીતે થયા કરશે, તો જે રોજના કેસની ઇન્ટેન્સિટી છે એ લગભગ 50,000થી 1 લાખ સુધીની રહેશે. એટલે જો બધું સારું ચાલશે અને નવો વેરિયન્ટ ન આવે તો લગભગ આટલા કેસ દરરોજના હશે. હવે બીજી પોસિબિલિટીની વાત કરીએ તો વેક્સિન જો 20% ઓછી અસરકારક રહેશે, એટલે કે જે રીતે નવા વેરિયન્ટની વાત થાય છે, ડેલ્ટા વેરિયન્ટ અથવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટની, અને એવામાં વેક્સિન 20% ઓછી અસરકારક હશે તો પણ મોડલના હિસાબથી વધારેમાં વધારે 50,000થી 1 લાખ સુધીના કેસ સામે આવશે. પરંતુ જો માની લો કે આમાં કોઈ નવો ઇન્ફેક્શિયસ મ્યુટન્ટ આવી ગયો, જેવું બીજી લહેરમાં થયું હતું અને આપણે અનલોક કર્યું હતું, લોકો કોવિડ પ્રોટોકોલ ફોલો નહોતા કરતા, નિયમોના ઉલ્લંઘન થતા હતા, એવું કંઈ ફરી થશે તો આ મોડલના હિસાબથી વધારેમાં વધારે 2 લાખ સુધી કેસ પહોંચશે. એનાથી વધારે આગળ નહીં જાય. તો આ હતું સુત્રા મોડેલના પ્રમાણે ત્રીજી લહેરનું પ્રેડિક્શન. એકચ્યુઅલમાં સિચ્યુએશન કેવી હશે એ તો સમય જ બતાવશે. એટલે આપણે કોવિડના બધા જ નિયમો અને ગાઈડલાઇન્સનું પાલન કરતા રહેવાનું છે અને સેફ રહેવાનું છે.